માં હું તારી રે એ દયાથી ડગલા માંડું રે મારી માવડી એક જ તું આધાર એક તારો આશરો માં મારા સુખ દુઃખ માં હું તુજને સંભાળું રે મારી માવડી એક જ તું એ આધાર એક તારો આશરો. બધા આનંદમાં હશો, બધા મજામાં હશો તેવી ઈશ્વર પરમાત્મા પાસે પ્રાર્થના. અને આજના એક સુંદર મજાના નવા બ્લોગ્સમાં તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસે ફરીથી આપણે આજે ફેમિલી બ્લોગ્સમાં મળવાનું થયું છે અને આજે હું આવ્યો છું ખાસ કરીને મારી જે જન્મભૂમિ છે, જે જગ્યા ઉપર મારું બચપણ વીત્યું છે, એ જગ્યા ઉપર આજે હું આવ્યો છું. તો તમને હું બતાવવા જઈ રહ્યો છું જે જગ્યા ઉપર મારો જન્મ થયો છે, જે જગ્યા ઉપર મારું બચપણ વીત્યું છે. અને આ જગ્યા ઉપર અમારા કુળદેવીમાં બિરાજમાન છે, એટલે કે અમારું મઢ પણ આ સુંદર મજાની જગ્યા ઉપર સ્થાપિત છે. તો અમારા કુળદેવી માતાના પણ તમને દર્શન કરાવીશ અને સાથે સાથે હું તમને મારી એ જન્મભૂમિ પણ બતાવીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. તો જો આ તમે જોઈ રહ્યા છો, આ એ શેરી છે. આ શેરીમાં ખૂબ અમે રમ્યા છીએ અને આ જે સામે મકાન છે, આ જગ્યાએ મારા પપ્પા અને બધા રહેતા હતા. અત્યારે તો અહીં મારા કાકાને રહે છે. આ જગ્યા ઉપર ખાસ કરીને મારો જન્મ આ જગ્યા ઉપર થયો હતો. અત્યારે અમે અહીં રહેતા નથી. આ જગ્યા ઉપર અત્યારે મારા કાકાને એ રહે છે ને આ એ શેરી છે. આ શેરીમાં ખૂબ રમ્યા છીએ. આ બધા જે તમે મકાન જોઈ રહ્યા છો, આ બધા અમારા કાકા બાપાના મકાન છે. અહીંયા પણ મારા કાકા રહે છે, અહીંયા મારા એક બાપા રહે છે ને આ જો અમારા કાકી છે, આયલા આવે છે ને આ તરફ પણ ઘણા બધા મકાન છે. આ બધા અમારા ખાસ કરીને કાકા બાપાના બધાના મકાન છે. અત્યારે તો આ મકાનો બધા ખાલી પડ્યા છે, એટલા બધા લોકો અહીંયા રહેતા નથી. પણ એક સમયે આ જગ્યાએ આખું પરિવાર રહેતું હતું. અત્યારે એટલા બધા માણસો રહેતા નથી. જો અને આ જો બધા તૈયાર થઈ ગયા છે અમારે માતાજીના દર્શન કરવા માટે. જે આ બધા મકાન છે ને અમારા કાકા બાપાના બધાના મકાન છે. આ જગ્યાએ છે ને જો આ મંદિર છે રામદેવ પીરનું, અત્યારે તો નાનું છે. જ્યારે અમે અહીંયા રહેતા ત્યારે મોટું હતું આ મંદિર, ત્યારે નાનું છે. જય રામદેવજી મહારાજ. તો આ સાંકડી એવી શેરીમાંથી અમારા કુળદેવીના મઠ સુધી જવાય છે. અત્યારે તો રિનોવેશન થઈ ગયું છે, સુંદર મજાનું મઠ અત્યારે બની ગયું છે. એક સમયે એકદમ કાચા મકાનમાં અમારા કુળદેવતાઓ બિરાજમાન હતા. અત્યારે સુંદર મજાનું મઠ બની ગયું છે. જય કુળદેવી માતા, જય સુરાપુરા દાદા. તો આ છે અમારા સારિયા પરિવારનું મઢ. આ જગ્યા ઉપર અમારા દેવી દેવતાઓ સ્થાપિત છે, બિરાજમાન છે. સુંદર મજાની પવિત્ર જગ્યા અમારા માટે ખૂબ મહત્વની અને પાવન છે. આ જગ્યા ઉપર ખૂબ ઓછા લોકો આવે છે, એટલે જ્યારે જે લોકો પણ આ જગ્યા ઉપર આવે ત્યારે મઢની ખાસ કરીને સાફ સફાઈ કરતા હોય છે. તો અમારી મોટી દીકરીને આ સુંદર મજાનો અવસર મળ્યો છે કે આ સુંદર મજાની પવિત્ર જગ્યાને તે સાફ કરી રહી છે. દીકરા, વ્યવસ્થિત રીતે એકદમ સાફ કરી નાખો. આ આપણા માટે ખૂબ મહત્વની અને પવિત્ર જગ્યા છે. તો અમારે જો ચાહતબેન છે ને,
મઠમાં સાફ સફાઈ કરી રહ્યા છે. અને આ છે અમારે જો સોટે સરકાર. અમારા જે કુળદેવતાઓ છે તેને વંદન કરવા માટે, તેને પ્રાર્થના અને અરજ કરવા માટે જો અહીં પૂજાની જે થાળી હોય છે તે તૈયાર થઈ રહી છે. જગ જનની એ જગદંબા માતુ ભવાની શરણે લેજે. હે જગ જનની હે જગદંબા માતુ ભવાની શરણે લેજે. હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે. પરમ પૂજની એવા વીજળીમાં અમારા મઢમાં સ્થાપિત છે. આ જગ્યા ઉપર ચામુંડામાં બિરાજમાન છે. લઘુ રૂપમાં આ સુંદર મજાની પવિત્ર જગ્યા ઉપર અમારા કુળદેવી એટલે કે ચામુંડામાં આ જગ્યા ઉપર સ્થાપિત છે. તેને અમે વંદન કરીએ છીએ, તેની પૂજા અને અર્ચના કરીએ છીએ. આ જગ્યા ઉપર અમારે ખેતલા દાદા અમારા મઠમાં પૂજાય છે. આ જગ્યા ઉપર ખેતલા દાદા સ્થાપિત છે. તે પણ અમારા માટે પૂજનીય છે, વંદનીય છે. અને ખાસ કરીને અમારા સારિયા પરિવારમાં ક્યારેય અમારાથી સાપની હત્યા નથી થતી. અમે હંમેશા સાપનું રક્ષણ હંમેશા કરીએ છીએ, તેની પૂજા અને અર્ચના કરીએ છીએ. તો આ જગ્યા ઉપર ખેતલા દાદા બિરાજમાન છે, તેને પણ હું વંદન કરું છું, પ્રણામ કરું છું. અને આ જગ્યા ઉપર બિરાજમાન છે પૂજની બંધની ખોડિયાર, તે અમારા મઠમાં સ્થાપિત છે. તેને પણ હું વંદન કરું છું, પ્રણામ કરું છું. તો આ જગ્યા ઉપર સ્થાપિત છે અમારા સુરધન દાદા. આ જગ્યા ઉપર અમારા કુળના કુળદેવતા આ જગ્યા ઉપર બિરાજમાન છે. સદીઓથી વર્ષોથી આ જગ્યાએ અમારા વડવાઓ પૂજા અર્ચના અને પ્રાર્થના અને નિવેદ આ સુંદર અને પવિત્ર જગ્યા ઉપર કરતા આવ્યા છે. અને અમે આજે ખાસ કરીને અમે આવ્યા હતા આજે અમારા કુળદેવતાના દર્શન કરવા, તેના આશીર્વાદ લેવા. અને જ્યારે અમારી ઉપર કંઈ સંકટ આવતું, દુઃખ આવતું, અને ત્યારે હંમેશા અમે અમારા કુળદેવતાઓને યાદ કરતા, તેને પ્રાર્થના કરતા. અને હંમેશા તેની પાસે એક જ અરજ અને પ્રાર્થના કરતા કે હે કુળદેવતાઓ, તમે અમને હિંમત આપજો, અમને સાથ આપજો, અમને નેક અને સારા રસ્તા ઉપર ચાલવાની હંમેશા પ્રેરણા આપજો. અને અમે જે કાંઈ કાર્ય કરીએ તેમાં સફળ થાય તેવા અમને હંમેશા આશીર્વાદ આપજો. અને આજે સુંદર મજાનો એ અવસર અને મોકો મળ્યો છે કે દુઃખના દિવસો ધીરે ધીરે હવે જતા રહ્યા છે અને ધીરે ધીરે સુખનો સૂરજ ઉગવાની શરૂઆત થઈ છે. તો અમારું પહેલું પેમેન્ટ આજે આવ્યું હતું, એટલે અમને એવું થયું કે ચાલો આપણે આપણા કુળદેવતાઓના આશીર્વાદ લઈએ. તો આજે અમે કુળદેવતાના દર્શન કરવા માટે, તેના આશીર્વાદ લેવા માટે આજે આવ્યા હતા. તો કુળદેવતાના ચરણોમાં હું વંદન કરું છું, પ્રણામ કરું છું. આવું કરતા હતા પણ ઓલી કહેવત છે ને કે હુકુમ થાય ત્યારે જવાય. તો આજે અમારો હુકુમ થઈ ગયો, તો આવી ગયા માતાજીના ચરણોમાં. ઘણા સમયથી મઢે આવવાની કોશિશ કરતા હતા. અમારા ગામમાં જ છે, પણ જ્યાં સુધી માતાજીની જ્યાં સુધી મરજી ના હોય ત્યાં સુધી તમે આવી નથી શકતા. તો આજે સુંદર મજાનો અવસર મળ્યો અને અમારે આવવાનું થયું માનવ સાનિધ્યમાં. તો ખરેખર અમારા માટે ખૂબ પવિત્ર આ જગ્યા છે અને એટલી બધી આસ્થા અને શ્રદ્ધા અમને ખાસ કરીને અમારા કુળદેવતાઓમાં છે.
અહીં બિરાજમાન છે, મોજૂદ છે. અને હંમેશા જ્યારે જ્યારે અમે અરજ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે હંમેશા અમને અંતરથી એવું લાગે છે કે અમને હોકારો દે છે, અમને સાદ કરે છે. અને હંમેશા અમારી મદદ માટે આ બધા કુળદેવતા હંમેશા તૈયાર હોય છે. કારણ કે એ દુઃખનો સમય અમે જોયો છે. ઘણી બધી મુસીબત અમારી ઉપર આવી છે, ત્યારે અમે માત્ર ને માત્ર અરજ અને પ્રાર્થના જો કોઈને કરી હોય ને તો એ અમારા કુળદેવતા છે. અને ખરેખર અમને એ સંકટમાંથી, એ દુઃખમાંથી જો કોઈ બહાર લાવી હોય ને તો એ આ બધા અમારા કુળદેવતા છે. ખરેખર જ્યારે તમારા ઉપર દુઃખ આવે છે ને ત્યારે કોઈ માણસ તમારી સાથે ઊભું નથી રહેતું. અને ખાસ કરીને જે આ પાયલ હંમેશા અરજ કરતી, પ્રાર્થના કરતી, અને વિશ્વાસ હોવો જોઈએ તમને. વિશ્વાસ તમારી ઉપર, હોય તો તમારી મનોકામના પૂર્ણ થાય જ. ખરેખર તમને તમારા કુળદેવતા ઉપર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. જ્યારે તમારો કોઈ હાથ ઝાલવા પણ તૈયાર ના હોય, તમારી ઉપર વિશ્વાસ કરવા કોઈ તૈયાર ના હોય, ત્યારે તમારી ઉપર વિશ્વાસ જો કોઈ કરી શકે, તમારી ઉપર જો કોઈ દયા અને આશીર્વાદ જો કોઈ વરસાવી શકે ને તો એ છે તમારા કુળદેવતા. તો આ સુંદર મજાના અમારા કુળદેવતાઓ અહીં સ્થાપિત છે, બિરાજમાન છે. આજે અમને સુંદર મજાનો અવસર અને મોકો મળ્યો હતો આજે આ બધા દેવી દેવતાઓના દર્શન કરવાનું. તો આજે અમે પણ દર્શન કર્યા અને તમને બધાને પણ દર્શન કરાવ્યા. જય કુળદેવતાઓ. मातु भवानी शरणे लेजे, हे जग जननी हे जगदम्बा, मातु भवानी शरणे लेजे, हे जग जननी हे जगदम्बा, मातु भवानी शरणे